નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં યુનિટ 1ના ત્રીજા ભાગમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે સમજૂતી મેળવીશું. માનવ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ અર્થશાસ્ત્ર માનવની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું નથી. અર્થશાસ્ત્ર માત્ર એવી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે જેનો સંબંધ આવક, ખર્ચ અને વિનિમય સાથે હોય છે. ઉદાહરણ: મંદિર દર્શન કરવો, મિત્રોને મળવો, દુકાને બેસવો, ટીવી જોવો, રાજકીય ચર્ચા કરવી અને માત્ર જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની અથવા વસ્તુઓ સેવાઓના વિનિમય કરવાની જે પ્રવૃત્તિ થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. માનવ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કામ કરે છે. વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિની 3 મહત્વની બાબતો: 1. આવક ઇન્કમ, કામ અથવા સેવા દ્વારા પૈસા મેળવવા. 2. ખર્ચ એક્સપેન્ડિચર, મેળવેલી આવકનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓના ખરીદવામાં કરવો. 3. વિનિમય એક્સચેન્જ, વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવી. આવક મેળવવી, ખર્ચ કરવો અને વિનિમય કરવો, આ બધું આર્થિક પ્રવૃત્તિના આવે છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અથવા વિનિમય કરવાના ન હોય તેને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. આ પ્રવૃત્તિઓ પ્રેમ, દયા, લાગણી, માનવતા અને સહાનુભૂતિથી પ્રેરિત હોય છે. ઉદાહરણ: ગરીબોને મદદ કરવી, દાન આપવું, પ્રાણીઓને ખોરાક આપવો, મિત્રને ભેટ આપવી. જ્યાં આવક કે પૈસાનો હેતુ ન હોય અને માત્ર લાગણી હોય ત્યાં બિનાર્થિક પ્રવૃત્તિ થાય છે. 1. હોટલમાં જમવું, ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી. 2. થિયેટરમાં ફિલ્મ જોવી, પૈસા ખર્ચીને મનોરંજન મેળવવું. 3. ખેતરમાં મહેનત કરવી, મહેનત કરીને ઉત્પાદન મેળવવું. 4. શાળામાં ભણાવવું, સેવા આપીને આવક મેળવવી. આ તમામ પ્રવૃત્તિઓમાં આવક, ખર્ચ અથવા વિનિમય જોવા મળે છે. માનવની જરૂરિયાતો અમર્યાદિત છે. જરૂરિયાતો પૂરી કરવા માટે માણસે કામ કરવું પડે છે. પ્રક્રિયા: શ્રમ, સેવા આપવી, આવક મેળવવી, વસ્તુઓ, સેવાઓ ખરીદવી, જરૂરિયાત સંતોષવી. ઉદાહરણ: ખેડૂત ખેતરમાં મહેનત કરે છે, અનાજ ઉગાડે છે, અનાજ વેચીને પૈસા મેળવે છે, પૈસાથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. તેથી આવક મેળવવા અને જરૂરિયાતો સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ જહારી છે. વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જે પ્રવૃત્તિઓમાં આવક, ખર્ચ અને વિનિમયનો સમાવેશ થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ: શિક્ષણ, ડિગ્રી, નોકરી, પગાર, જરૂરિયાત સંતોષ, મહેનત કરીને આવક મેળવવી અને જરૂરિયાતો સંતોષવી. આ જ આર્થિક